જય જય શ્રી ગોકુલેશ. ગઈકાલે સત્સંગમાં આપણે 12મો અધ્યાય શરૂ કર્યો. તેના લગભગ 10 શ્લોકો આપણને સમજાવ્યા. એમાં જે પુરુષોત્તમ સહસ્ત્રનામના એ જે કથા 10 શ્લોકોની થઈ, એમાં 3 નામો તો મહાપુરુષે પ્રકટ કર્યા એમાંથી છે. ગઈકાલે સમજાવ્યું એ પ્રમાણે ભગવાને વનમાં ભોજન કરવાનો નિર્ણય કર્યો, એટલે નામ આપ્યું હતું અરણ્ય ભોગતા. ભગવાને વનમાં જઈને બાલ સખાઓ સાથે અનેકવિધ રમતો રમી છે. એના લગભગ 4 શ્લોકોમાં વર્ણન ગઈકાલે કર્યું હતું. એટલે નામ આવ્યું બાલ લીલા પરાયણ. પછી ભગવાન વનની શોભા જોવા માટે ગયા તો સખાઓ ભગવાનને પકડવા માટે દોડે છે. પેલો હું આવી રીતે બધા ઉત્સાહમાં સખાઓ દોડે છે. એટલે મહાવીરજી નામ પ્રકટ કર્યું પ્રોત્સાહજનક, કે ઉત્સાહ વધારનાર. તો આ રીતે આપણે ગઈકાલે એટલી લીલા શ્રવણ કરી. તો હવે ભાગવતકાર આ બાલ સખાઓના ભાગ્યનું સરાહના કરે છે. એ શ્લોકો આપણે જોઈએ, પરંતુ તે પહેલાં વસંતનું એક કીર્તન આપ શ્રવણ કરો. લાલ ગોપાલ ગુલાલ હમારી આખીને મેજીને ડારોજુ. લાલ ગોપાલ ગુલાલ हमारी आँखीने मेजीने डारोजू. वदन चंद्रमा नैन चकोरी. वदन चंद्रमा नैन चकोरी. इन अंतर जीन पारोजू. लाल गोपाल गुलाल हमारी आँखीन में जीन डारोजू. गावो राग बसंत परस्पर अटपटे खेल निवारोजू. कुमा कुमा रंग सो भरी पिचकारी. कुमा कुमा रंग सो भरी पिचकारी. तकीने नन जीन मारोजू. लाल गोपाल गुलाल हमारी आँखीन में जीन डारोजू. पंक विलोचन दुख के मोचन भरी के दृष्टि निहारोजू. नागरी नायक सब सुखदायक. नागरी नायक सब सुखदायक. कृष्ण दास को तारोजू. लाल गोपाल
गुलाल हमारी आँखीने भेजीने डारो जू आँखीने भेजीने डारो जू। વૈષ્ણવો આ કીર્તન આપે પંચમ વસંતમાં શ્રવણ કર્યું છે. કૃષ્ણદાસ આપણને સમજાવે છે કે ગોપીજનો કૃષ્ણને કહી રહ્યા છે, હે લાલા, હે ગોપાલ, તું અમારી આંખોમાં ગુલાલ નાખીશ નહીં. કેમ? તમારું જે મુખ કમળ છે એ ચંદ્રમા જેવું છે. અમારી આંખો જે છે એ ચકોર પક્ષી જેવી છે. અને જેવી રીતે ચકોર પક્ષી ચંદ્રમાને એકીટસે જોયા જ કરે, દર્શન કર્યા જ કરે છે, એવી રીતે અમારી આંખોને પણ તમારા દર્શનનું વ્યસન થઈ ગયું છે. તો આ ગુલાલ અમારી આંખોમાં આવે છે ને તો પડદો પડી જાય છે, તો અંતર પડી જાય છે. હવે આપણને જે પેલું બ્રહ્માજીએ પાપનો બનાવનાર બ્રહ્માજીને પણ જડ કીધા હતા ને ગોપીજનો. વિચાર કરો, ગોપીજનોની શક્તિ તાકાત કેટલી છે કે બ્રહ્મા તો આખા સૃષ્ટિના આ બ્રહ્માંડના માલિક છે. એવા બ્રહ્માને પણ આ ગોપીજનો જડ કહી શકાય છે. એ જ ગોપીજનો અત્યારે કૃષ્ણને પણ ઠપકો આપતા કહે છે કે અમારી આંખોમાં તું ગુલાલ ના નાખીશ, વચ્ચે પડદો પડી જાય છે કે છે, દર્શનનો અવરોધ ઊભો થાય છે. ગાઓ રાગ વસંત પરસ્પર અટપટે ખેલે નિવારો જુ. કનૈયાને કહે છે કે કૃષ્ણ, તું વસંત રાગ ગાય, પણ અટપટા ખેલ એટલે કે ખોટે ખોટી તું મસ્તી ના કરીશ અમારી જોડે કે છે. એ બધું બંધ કર કે તું વસંત રાગ ગા કે છે, અમને તારું ગાન સાંભળવાનું ગમે છે કે છે, પણ ખોટે ખોટા જે ખેલ છે બધા જેનાથી અમારી આંખોમાં વૃદ્ધ ઊભો થાય છે એવા ખેલ તું કરીશ નહીં. કુમકુમ રંગસો ભરી પિચકારી તકી નૈને જીને મારું છે. ભગવાન શું કરે છે? કેસુડાના રંગથી પિચકારી ભરેલી છે અને ગોપીઓની આંખોમાં તાકી તાકીને મારે છે, મુખારવિંદ પર, ગોપીઓના ચહેરા પર. તો એનાથી શું છે? આંખો બંધ થઈ જાય. બંધ થઈ જાય એટલે જે કૃષ્ણ દર્શનનો જે લાવો લેવાનો છે એમને હોળી ખેલ દરમિયાન, તો એ લાવોમાં એક અવરોધ ઉત્પન્ન થાય છે. એટલે પણ ગોપીજનો ના પાડે છે કે ભાઈ આવા અટપટા ખેલ કરીશ નહીં, અમને તો માત્ર તારા સાથે દર્શન કરવામાં જ આનંદ છે. હવે ભગવાનનું આગળ વર્ણન કરતા કહે છે કૃષ્ણદાસજી, બંક બિલોચન દુઃખ કે મોચન ભરી કે દ્રષ્ટિ નિહારોજી. ભગવાનની આંખો કેવી છે? તો વક્ર દ્રષ્ટિ છે, બંક બિલોચન. ભગવાન તીરછી નજરથી, તે આપણે જોયું હતું ને કે તીરછી નજરથી કામદેવને પણ ઘાયલ કરી દીધો હતો. તો આજે આ વસંતમાં તો કામદેવનું સામ્રાજ્ય છે, પણ ભગવાનની તીરછી નજર છે એવી કે ભલભલાને ઘાયલ કરી દે છે. તો બંક બિલોચન કેવા છે અત્યારે ગોપીજનોને? એ જ વક્ર દ્રષ્ટિ કેવી છે? દુઃખ કે મોચન. ભગવાનની આંખો સામે જોઈ અને ગોપીઓના સઘળા દુઃખો દૂર થાય. હવે કયા દુઃખો? અહીંયા સાંસારિક દુઃખોની વાતો નથી વૈષ્ણવો. આ દુઃખ કે મોચન એટલે ભગવાન દર્શનની જે લાલસા હોવી જોઈએ, જે તાપ હોવો જોઈએ, એ તાપરૂપી જે દુઃખ છે એનું મોચન એટલે કે દૂર કરનાર છે. ભગવાનની આંખો કેવી છે કે વૈષ્ણવોનો તાપ દૂર કરે છે. ભરી કે દ્રષ્ટિ નિહારું જુઓ ને, તમે પ્રેમભરી દ્રષ્ટિથી અમારી સામું જોયા કરો અને અમે પણ તમારા દર્શન નિત્ય કર્યા કરીએ. નાગરી નાયક સબ સુખદાયક. હવે ભગવાન કેવા છે? પ્રેમભરી દ્રષ્ટિથી જુએ એટલે એ નાગરી નાયક છે, એટલે રાધાજીના પણ એ નાથ છે. સબ સુખદાયક, બધા વ્રજવાસીઓને સુખ આપનારા છે. કૃષ્ણદાસ કો તારું જો. કૃષ્ણદાસ કહે છે ભાઈ એ ગોપીજનોને આટલો આનંદ આપ્યો, સુખ આપ્યું છે, તો કૃષ્ણદાસે શું વાંધો, શું ગુનો કર્યો છે? તો કૃષ્ણદાસનો પણ જોડે જોડે ઉદ્ધાર કરજો. આ દર્શન કરતાં કરતાં છેલ્લે કૃષ્ણદાસે કહી દીધું કે માને પણ ગણતરીમાં લાગજો, ઉદ્ધારમાં કહે છે. એવી એક સુંદર લીલા આપણે શ્રવણ કરી. હવે આપણે
12મો અધ્યાય અઘાસુર મોક્ષની કથા આગળ જઈએ છીએ. થોડી વાર પહેલાં કીધું ભગવાને વનમાં બાળ લીલાઓ કરવા મળી છે. ઘણી લીલાઓનું ગઈકાલે આપણે વર્ણન કર્યું હતું. આકાશમાં ઉડતા પક્ષીઓના પડછાયા સાથે દોડે છે, વાંદરાની પૂંછડી પકડીને કૂદાકૂદ ઝાડ પર કરે છે, દેડકાઓ સાથે કૂદકા મારે. આવી અનેકવિધ લીલાઓને ગઈકાલે આપણે વર્ણન કર્યા હતા. પરંતુ ભાગવતકારને એમ થયું કે ઓહો, આ કૃષ્ણ જગતનો નાથ, પૂર્ણ પુરુષોત્તમ, એ આજે બાલ સહજ લીલાઓ બાલ સખાઓ સાથે કરી રહ્યા છે, તો શું એના ભાગ્યની સરાહના કરી? તો તરત જ શ્લોક લખી દીધો વ્યાસ મહર્ષિએ. ઇત્થમ સતામ બ્રહ્મ સુખાનુભૂત્યા દાસ્યમ ગતાનામ પરદૈવતેન માયાસિતાનામ નરબાલકેન સાર્ધમ વિજલું કૃત પુણ્ય પુંજા. બીજો શ્લોક છે. યથપાદ પાંસુ બહુજન્મ કૃચ્છતો તુતાત્મવીર્યોગી રપ્યલભ્ય સૈવ યદ્રક વિષય સ્વયં સ્થિત કિમ વર્ણતે દિષ્ટમતો વ્રજોકસામ. અહીંયા વ્રજવાસીઓના ભાગ્યની સરાહના કરતા કહેવામાં આવે છે કે જે ભગવાન જ્ઞાનીઓને બ્રહ્મરૂપ, સુખરૂપ અને આનંદરૂપી અનુભવ. એટલે જ્ઞાનીઓ ભગવાનનો અનુભવ કેવી રીતે કરે છે? એક તો જ્ઞાનીઓનો તો બ્રહ્મ તત્વ છે. આ જ્ઞાનીઓ માટે ભગવાન નથી, પણ એ બ્રહ્મ છે. સુખરૂપ છે, એનાથી જ એમને સુખ મળે છે. આનંદરૂપ છે, એનાથી એમને આનંદ મળે છે. જો જ્ઞાનીઓની પાસે આનંદ છે, માધુર્ય નથી. ભક્તો પાસે માધુર્ય છે. હવે બીજું, આ ભગવાન કેવા છે? તો દાસ્યવાળા ભક્તોને નિયામક અને આરાધ્ય દેવ તરીકે અનુભવ. હવે દાસમાં પાછું માધુર્ય નથી આવતું. દાસ્ય ભક્તિમાં આવે તેમાં એને સ્વામી ભાવ જાગે છે, એટલે નિયામક છે, આરાધ્ય દેવ છે, એટલે ભગવાન તરીકેની કે સ્વામી તરીકેની એની ગણતરી રહે છે. હવે પણ શું છે, જે પ્રાકૃત દુનિયાના સંસારી લોકો છે, તો માયાથી મોહ પામેલા માણસને આ જ ભગવાન પ્રાકૃત બાળક જેવા દેખાય છે. આ કૃષ્ણ યુગો થઈ ગયા એને થયે તો, પણ આજે પણ ભલે દુનિયાનો મોટો ભાગનો વર્ગ એવું માનતો હોય કે કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણસ્તુ ભગવાન છે, પણ છતાંય આવા કડીકાળમાં એવા કેટલાય લોકો છે કે જે કૃષ્ણને માનતા નથી. અરે એ વાત જવા દો, પણ જે કલ્પની અંદર ભગવાનનું પ્રાકટ્ય થયું હતું ને, ત્યાં પણ શિશુપાલ જેવા કે દુર્યોધન જેવા હતા કે જે ભગવાનને પ્રાકૃત મનુષ્ય જેવો જ માનતા હતા. હા, કંસ ભલે વેરી હતું, પણ કંસને કૃષ્ણ કાળ જેવા દેખાતા હતા. એટલે કંસ જાણતો હતો કે આ કૃષ્ણ એ મારો કાળ છે, એટલે એમને પ્રાકૃત એની ગણતરી નથી. પણ શિશુપાલને તો રૂક્ષ્મણીનું હરણ કરી ગયો ત્યારથી દ્વેષ આવી ગયો હતો ને, એટલે શિશુપાલના મગજમાં તો કૃષ્ણ માટે પૂરેપૂરો દ્વેષ હતો. દુર્યોધનના મગજમાં કૃષ્ણનું સ્વરૂપ કેવું હતું? તો સામાન્ય જ માણસ તરીકે હતું. એ તો કૃષ્ણ રાજા પણ નહોતો માનતો. કૃષ્ણ દ્વારકાધીશ હતા, પણ દ્વારકાના રાજા તો ઉગ્રસેન હતા. પણ દુર્યોધનના વેરી પાંડવો અને પાંડવોના પક્ષમાં કૃષ્ણ, એટલે એ ભલે કૃષ્ણ દુર્યોધનના વેવઈ થતા હતા, છતાં પણ દુર્યોધન કૃષ્ણને વેરી તરીકે જ માનતો હતો. તો એ બધા એ જમાનામાં પ્રત્યક્ષ દર્શન થતા હતા ને, તો પણ એમને પ્રાકૃત મનુષ્ય જેવું જ એ લોકોની ફિલિંગ્સ હતી કે છે. અને એવા કૃષ્ણ, આ ગ્વાલ બાળો એવા કૃષ્ણની સાથે કીડા કરી રહ્યા છે. તો ભાગવતકાર કહે છે, જરૂર આ ગ્વાલ બાળોએ પૂર્વજન્મમાં અનેક અનેક પુણ્ય કર્મો કર્યા હોવા જોઈએ. અરે એમને જે યોગીઓ છે એને ઇન્દ્રિયો જીતેલી છે, અનેક જન્મો તપસ્યા કરે છે, અને તપસ્યા કર્યા પછી પણ એવા યોગીઓને ભગવાનના ચરણની રજ પ્રાપ્ત થતી નથી. તો એવા કૃષ્ણ કે જેના ચરણની રજ પ્રાપ્ત કરવા માટે યોગ્યો અનેક જન્મો તપસ્યા કરીને ખર્ચી નાખે છે, તો પણ એ ભાગ્ય થતું નથી. એ જ આ નાનકડા ગ્વાલ બાલોની સામે કૃષ્ણ બિરાજી
અને એને પ્રત્યક્ષ સુખ આપી રહ્યા છે. તો વ્યાસ મહર્ષિ કહે છે એના ભાગ્યનું વર્ણન હું કેવી રીતે કરું કહે છે. એટલા માટે આપણે આગળ જોઈશું જ 14મો અધ્યાય આવશે જ ત્યારે બ્રહ્માજીને ભલે પરીક્ષા કરવા આવ્યા, પાછળથી રિયલાઇઝ થશે એને બ્રહ્માજીને કે મેં મોટી ભૂલ કરી છે. શ્રી કૃષ્ણની સ્તુતિ કરશે, બહુ સુંદર સ્તુતિ છે. એમાં એક શ્લોક આવે છે, એમાં આ વ્રજવાસીઓની સરાહના કરે ને એવા તો ભાગવતમાં ઘણા શ્લોકો આવે છે, પણ બ્રહ્માજીની સ્તુતિમાં પણ એક શ્લોક એને બ્રહ્માજી ગાશે જ 14મા અધ્યાયમાં. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોકસામ યનિમિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. બ્રહ્માજી કહે છે કે અરે આ નંદરાયજીના ગોપો કે વ્રજવાસીઓનું ભાગ્ય મહાન છે, ભાગ્ય ઘણું મોટું ઉચ્ચ ભાગ્ય છે. કેમ કે આ પૂર્ણ બ્રહ્મ સનાતન, જે સનાતન બ્રહ્મ કૃષ્ણ છે, એ જ પરમાનંદ આપનારા, એ જ કૃષ્ણ આજે આ વ્રજવાસીઓના યણમિત્રમ એટલે એના મિત્ર, એટલા એના સખા બનીને આજે ખીલી રહ્યા છે. જે જગતનો નાથ, આખી દુનિયાનું સંચાલન, આખા વિશ્વનું સર્જન કર્યું છે, સૃષ્ટિનું સર્જન કર્યું છે, સંચાલન કરે છે, એ જ કૃષ્ણ નાનકડું ગોવાળિયું બની અને આ ગવાલ સખાઓની સાથે ખેલ કરી રહ્યો છે. તો એના યનિમિત્રમ પરમાનંદ એવા શબ્દો વાપરેલા છે. તો એના ભાગ્યની શું સરાહના કરવી, કેટલી સરાહના કરવી એમ. હવે મહાપુરુષજી સુબોધનીજીમાં આ શ્લોકની સુબોધનીજીમાં સમજાવતા કહે છે કે આ દુનિયામાં 3 પ્રકારના જીવો હોય. મહાપ્રભુજી કહે છે એક તો પહેલો પ્રકાર આપ્યો જ્ઞાનીઓનો. તો જ્ઞાનીઓ જે છે એક પ્રકાર જ્ઞાનીઓ, બીજો પ્રકાર ભક્તો, અને ત્રીજો પ્રકાર આપ્યો છે પ્રાકૃત પુરુષો, સામાન્ય દુનિયાદારીના જીવો એમ, જે આજે તમને વધારે પડતા જોવા મળતા હોય છે. એ બધા પ્રાકૃત માણસો છે. અને એના માટે મહાપ્રભુજીએ કહી દીધું કે હરિના એ વિનિર્મુક્તા તે મગ્ના ભવ સાગરે. મહાપ્રભુજીએ બધી વસ્તુ ક્લિયર કટ બતાવી દીધી છે આપણને કે જે જીવોને ભગવાને તરછોડી દીધા છે એને તમે ગમે તેટલી કથા શ્રવણ કરાવશો ને તો પણ પથ્થર પર પાણી એમને ક્યારેય અસર નહીં થાય. એટલે અહીંયા લખ્યું છે કે જ્ઞાનીઓ છે તો શ્રુતિઓમાં પણ કીધું છે તમ યથા એવો પાસતે તથૈવ ભવતી. શ્રુતિઓ કહે છે કે ભગવાનને જે પ્રકારે મનુષ્ય કે કોઈ પણ વ્યક્તિ ભજે છે ભગવાન એના અનુરૂપ જ થાય છે. એટલે ભગવાનને દરેકે દરેક વ્યક્તિને એની ભાવના પ્રમાણે અનુભવ કરાવે છે. હવે જો જે જ્ઞાની લોકો છે એ તો નિરાકાર બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરતા હોય, એટલે એ સ્વરૂપ એમને સુખ આપે, આનંદ આપે. આનંદ તો મળે છે એ લોકોને, અનુભૂતિ થાય, પણ એ બધી જ્ઞાનની માર્ગ છે. હવે જે ભક્તો છે અને પર્ટિક્યુલરલી જે દાસતાવાળા ભક્તો, એટલે દાસ્ય ભક્તિવાળા ભક્તો છે, એને ભગવાન નિયામક એટલે સ્વામી દેખાય છે, આરાધ્ય દેવ એમનો માલિક દેખાય છે, એમનો નાથ દેખાય છે, એનો તારણાર દેખાય છે કે છે. પરંતુ જે પ્રાકૃત જીવો છે, દુનિયાદારીના જીવો છે, એના માટે લખે છે કે માયાનો આશ્રય કરેલા એટલે માયાથી મોહિત થયેલા જીવો ભગવાનને માત્ર પ્રાકૃત બાળક તરીકે જન્મે છે. એટલે એ લોકો એમ માને કે આ તો કૃષ્ણ તો હતો એક. તમે માનો છો દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો છે ને, આવું આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી, એને ચોખ્ખું એના સત્યાર્થ પ્રકાશ આવા મહાન વ્યક્તિઓ પણ કૃષ્ણને બોલાવવામાં ભૂલ કરી બેસે છે, એનું આ જીવતું જાગતું એક્ઝામ્પલ છે. એને લખ્યું છે કૃષ્ણ એક રાજ્ય પુરુષ હતા, એક મુત્સદી પુરુષ હતા, નહીં કે ધર્મ પુરુષ હતા કે છે. આવું દયાનંદ સરસ્વતી એના સત્યાર્થ પ્રકાશમાં લખે છે. ત્યારે આ વચ્ચે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ ભાગવતમાં બતાવેલું છે એ પ્રાકૃત લોકો પ્રાકૃત દ્રષ્ટિએ જ જુએ છે. એ વેદોના આટલા જાણકાર હતા તો પણ એને કૃષ્ણને ભગવાન તરીકે માન્યા નથી, પણ રાજપુરુષ તરીકે માને. કોને? દયાનંદ સરસ્વતીની વાત કરું છું. હવે કે છે ભગવાન સર્વને જુદા જુદા સ્વરૂપે દેખાય. આપણે જે વસ્તુ ગયા અઠવાડિયે સત્સંગમાં વસ્તુ આવી હતી કે રંગમંચમાં ભગવાન દાખલ થયા, ત્યારે 10 પ્રકારના પ્રજાજનોને ભગવાનનું એક જ સ્વરૂપ પણ 10 પ્રકારના અલગ અલગ પ્રજાજનોના દર્શન થયા છે. ભગવાનનું જુઓ તમે સામર્થ્ય. આપણે જ્યારે યુગલ ગીતની વાત ગયા અઠવાડિયે મેં કરી હતી
અને એમાં પણ મેં કહ્યું હતું કે ભગવાન જ્યારે વ્યવહાર કરે છે ત્યાં ગાડી અને ગોપીજનો પોતાના ઘરમાં બેસીને દર્શન કરે છે ત્યારે 12 પ્રકારના જોડકા 12 સ્વરૂપનું 12 પ્રકારના સ્વરૂપ ભગવાન એક જ, પણ દરેક ગોપીજનો અલગ અલગ જૂથના ગોપીજનોને પ્રભુ અલગ અલગ સ્વરૂપે દર્શન આપે. પ્રભુ એક જ છે, એ જ શણગાર છે, કે શણગાર બદલતા નથી, શણગાર કંઈ બદલતા નથી. ભગવાન એ વખતે જ્યારે દર્શન કર્યા અને એના એ જ શણગાર હતા અને તે વખતે દરેક જૂથના ગોપીજનોને અલગ અલગ દર્શન આપે છે. યુગલગતમાં એનું વર્ણન છે, જ્યારે આવશે તેને જોઈશું. એટલે ભગવાન દરેક વ્યક્તિને એમની ભાવના પ્રમાણે દર્શન આપે છે અથવા તો અનુભૂતિ કરાવે છે. તો હવે લખે છે કે એવો આ કૃષ્ણ આ બાળકોની સાથે રમી રહ્યા છે. કેમ? તો કે જેને અનેક પ્રકારના જન્મથી પુણ્ય કર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે આ બાળકો મહાભાગ્યશાળી છે. કેમ? કે એવા યોગી લોકો કે જેના ઘણા જન્મોના તપથી ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોય અને એમનું શરીર ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ થઈ ગયેલા હોય, એવા યોગીઓને પણ આ કૃષ્ણની ચરણરજની પ્રાપ્તિ થતી નથી. જન્મારો નીકળી જાય, જન્માંતર નીકળી જાય છે તો પ્રાપ્તિ થતી નથી. તમને પેલું એક કિસ્સો મેં કહેલો કે ગોવર્ધનનું ગિરિરાજીનું સ્વરૂપ કેવું છે, એના દર્શન કરવા માટે ત્રણ યોગીઓ તપસ્યા કરે છે. તો ભગવાન નારદજીને કંઈ જ્યાં આ જગ્યા પર જ્યાં જોઈ આવ કે છે. તો કોણ છે? તો જુઓ છે કે 2 કે 3 યોગીઓ બેસીને તપસ્યા કરતા હતા અને બાજુમાં હાડકાનો ઢગલો થયેલો હતો. નારદજી આવીને પ્રભુને પૂછ્યું, પ્રભુ ત્યાં તો પેલા યોગીઓ તપસ્યા કરે છે અને બાજુમાં તો હાડકાનો ઢગલો દેખાયો મને કહે છે. તો પ્રભુ કહે છે, નારદ તમને ખબર છે કે છે એ યોગીઓએ ગિરિરાજજીના દર્શન કરવા માટે અનેક જન્મો તપસ્યા કરી છે અને દેહ ત્યાગ કરી એ હાડકાનો ઢગલો ત્યાં થયો. એટલે અનેક જન્મોના હાડકા તો ભેગા થઈને ત્યાં તો તપસ્યા કરતાં દેહ ત્યાગ કરે છે, પાછું બીજો જન્મ લે છે, ત્રીજો જન્મ લે, ચોથો જન્મ લે છે. તો હાડકાનો જે ઢગલો થયેલો છે એનું કારણ કે અનેક જન્મોનો તપસ્યા. તો વિચાર કરો વિષ્ણુ, આપણા કળિયુગના લોકો આપણે સાક્ષાત ગિરિરાજના દર્શન પરિક્રમા દૂધથી અભિષેક કરી છે, બધું કરી શકીએ છીએ, ત્યારે પેલા યોગી લોકોને એ કરી શક્યા નથી. એ વસ્તુ છે બતાવેલી છે. તો એટલા માટે આ વ્રજવાસીઓના ભાગ્યની સરાહના કરવામાં આવેલી છે. અને આપણા ત્યાં શાસ્ત્રોમાં જ્યારે ભક્તિ માર્ગની વાત આવે છે ને, ત્યાં દરેક જગ્યાએ કહેવાય છે કે આ યોગીઓને પણ ધ્યાનમાં પણ ભગવાન આવતા નથી. એવો કૃષ્ણ ગોપીઓની સાથે બાલ સખાઓ સાથે અનેકવિધ ક્રીડા કરી રહ્યા છે કે છે. તો આ લખે છે કે સુખદેવજી મહારાજ કહે છે કે વ્રજવાસીઓની પ્રાર્થનાથી કે પ્રભુ પધાર્યા નથી, પરંતુ એમના આવા ભાગ્યનું વર્ણન પ્રભુ કૃપા કરીને પધારે છે, એમને વ્રજનું સુખ આપવાનું છે. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84, મારા જન્મ મનની તડીફાંસી. એ વ્રજનું જે સુખ છે ને, એ વ્રજના સુખની વાત આવે છે કે છે. તો અહીંયા કહે છે કે આ ભાગ્યનું વર્ણન કેટલું કરીએ કે છે. અહીંયા આગળ કહે છે કે તપથી શરીરની, યોગી લોકો તપ કરે છે તો શરીરની શુદ્ધિઓ થાય, ઇન્દ્રિયોની શુદ્ધિ થાય, અંતઃકરણની શુદ્ધિ થાય, પરંતુ પ્રભુ કૃપાની પ્રાપ્તિ તો માત્ર ને માત્ર ભક્તિથી જ થઈ શકે છે. આપણે પ્રથમ સ્કંદના જ્યારે નામોની વાત કરતા હતા ત્યારે જોયું હતું કે ધર્મના 4 ચરણ: સત્ય, દયા, તપ અને શૌચ. એમાં તપ એક અંગ હતું, જે આજે કળિયુગમાં લોકો તપ કરી શકતા જ નથી, સામર્થ્ય જ નથી કળિયુગના લોકોનું. તો એ તપ એ ધર્મનું એક અંગ છે, એક પાયો છે. 4 ચરણ છે, એમાં એક ચરણ છે. તો એ તપમાં આ લોકો, યોગી લોકો તપને વિશેષ મહત્ત્વ આપે છે. પરંતુ આ કળીકાળ છે એમાં મહાપ્રભુજીએ આ પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે. એ ભક્તિનો માર્ગ છે, તે દીનતાનો માર્ગ છે. એમાં પેલા તપમાં શું છે, અહંકાર આવી જાય છે, જ્યારે દીનતાની અંદર અહંકારનો નાશ થઈ ગયેલો હોય છે. એટલે પ્રભુ જલ્દીથી પસંદ થઈ જાય છે. તો અહીંયા
ભાગવતમાં આ વ્રજવાસીઓની જે સરાહના કરી. હવે આ જે પ્રાકૃત માણસોની જે વાત કરીને, તો શ્રી ભગવદ્ ગીતાની અંદર એ ભગવાન પોતે અર્જુનને જ્યારે ઉપદેશ કરે છે ગીતાનો, એમાં પણ એમને આ પ્રાકૃત લોકો કેવા હોય છે એની વાત ભગવાન કરે છે. કે જેમ ઔજાનંતી મામ મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. આ ગીતાના 9મા અધ્યાયનો રાજયોગેશ્વરનો આ શ્લોક છે. રાજવિદ્યા રાજગુહ્ય યોગ એનો શ્લોક છે. તો ભગવાન અર્જુનને કે છે કે જે મૂઢ મનુષ્યો છે એ મને આ શરીર ધારણ કરેલો સામાન્ય વ્યક્તિ જ માને છે કે છે, અને એનામાં એ ભાવ આવતો જ નથી કે છે. પણ હું તો કે છે પ્રાણી માત્રમાં રહેલો ઈશ્વર છું, અને એ પરમ ભાવ એ લોકોમાં અજાણતા છે મારા પરમ ભાવથી. મીન્સ એ લોકો મને જાણી શકતા નથી. પ્રાકૃત માણસો, જેમ મેં થોડી વાર પહેલાં કીધું ને કે પ્રાકૃત લોકોને બાળ શિશુ જ દેખાય છે, નાનકડું બાળક જ દેખાય છે. અને એ ભગવાન પછી 16મા અધ્યાયમાં કહે છે આસુરીમ યોનિમ આપન્ના મૂઢા જન્મની જન્મની મામ પ્રાપ્ય કોંતય તતો યાંતિ અધમામ ગતિ. ભગવાન કહે છે એવા મૂઢ લોકો જેને કૃષ્ણને માનતા નથી, એવા મૂઢ લોકોને જન્મો જન્મ હું કે છે આસુરી યોનિમાં નાખું છું. જન્મો જન્મ સુધી આસુરી યોનિમાં નાખું છું. અને એવા લોકો મારી પ્રાપ્તિ કરતા નથી અને છેલ્લે અધમ ગતિને એટલે કે નારકી ગતિને પ્રાપ્ત કરે છે. તો જે પ્રાકૃત લોકો અત્યારે ભલે પાકો રાખતા હોય કે ભગવાન જેવું કશું છે નહીં, શાસ્ત્રો તો ખોટે ખોટા છે, એવું આજે પણ કેટલા લોકો બોલતા અમે સાંભળ્યા છે. પણ અહીંયા ગીતામાં ભગવાન કહે છે એવા લોકોને હું અધમ ગતિ આપું છું, ઘોર નરકમાં નાખું છું. તો અહીંયા આપણે આ વ્રજવાસીઓના ભાગ્યની સરાહના કરી. હવે આપણે આ અગાસુર વધની જે લીલા શ્રવણ કરીએ છીએ. હવે ભાગવતની અંદર મેં તમને 12 શ્લોકો શ્રવણ કરાવ્યા છે. હવે એ જ વસ્તુ આપણે સુરદાસના મેં તમને વાત કરી ને કે આ લીલા ભાગવતમાં મહાપુરુષે પ્રક્ષિપ્ત અધ્યાય કર્યા છે, પણ સુરદાસજીએ પણ એનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. મહાપુરુષે સુબોધની જ પણ લખી છે, પુરુષોત્તમ સહસ્રનામમાં નામો પણ પ્રકટ કર્યા છે. એટલે આપણે પણ આ લીલાનું બંને એંગલથી, સુરદાસજીનું એંગલ અને શ્રીમદ ભાગવતનું એંગલ, બંને એંગલ. હવે આપણે જોઈએ સુરદાસજી અત્યાર સુધી આપણી આ લીલા આપનું ગાન આપણે થયું કે ભગવાન બાલ સખાઓ સાથે બાલોચિત ક્રીડા કરી રહ્યા છે. હવે સુરદાસજી કયો એંગલ બતાવો જોઈએ. ચલો. નંદરાય સુતલાલે સબ વ્રજ જીવન પ્રાણ બાર બાર માતા કહે જાગહુ શ્યામ સુજાન. હવે જશોદાજી કનૈયાને જગવી રહ્યા છે, ઉઠાવડી રહ્યા છે. હે મારા લાલ, હે શ્યામ સુંદર ઉઠો કે છે. હે નંદરાયજીના લાડીલામ, એ બધા વ્રજવાસીઓના જીવન પ્રાણ એમ કરીને માતાને વાર વાર ઉઠાડે છે કે છે. જસુમતી લેતે બલાઈ બોર ભયો ઉઠો કનાઈ સંગલીએ સબ સખા દ્વાર થાળે બલભાઈ. જસોદાજી વારના લે છે. કનૈયાને કહે છે કે સવારથી ઉઠી જાઓ કનૈયા. જો દ્વાર પર બલરામજી બધા સખાઓ સાથે તેને લેવા માટે આવી ગયા છે કે છે. સુંદર વદન દિખાઈ કે હરો નેન કો તાપું નેન કમલ મુખ ધોઈ કછું કરો કલેવું આપું. સુરદાસજી કે છે કે જશોદાજી એમ કે છે, જશોદાજી કનૈયાને કે તારું સુંદર મુખડું બતાવ અને તું અમારા નયનનો તાપ એટલે અમારી આંખોને ઠંડક આપ, અમારા આંખોનો તાપ ઠંડક આપ, દૂર કરતું કે છે. તાપ દૂર કરીને ઠંડક આપ કે છે દર્શન માત્રથી. નયન કમલ મુખ ધોઈ કછું કરો કલેવું આપું. બેટા તું ઉઠી જા, તારું મુખ ધો કે છે, અને પછી થોડું કલેવું નાસ્તો કરી લે કે છે. માખન રોટી લેવું સદ્ય દધી રહીને જમાયો સતરસ કે મિષ્ટાન શું જેવો જો રૂચિ આવ્યો. બેટા માખન રોટી તૈયાર કરી દીધા છે, રાતનું સજાવેલું દહીં પણ તાજું તૈયાર જ છે કે છે. સતરસના વ્યંજન તારા માટે મેં બનાવ્યા છે, તો તારી રુચિમાં હોય એ પ્રકારે તું આરોગી લે.
મોપે લીજે માગ કે જોઈ જોઈ ભાવે તોય સંગ જેવો બલરામ કે રુચિ ઉપજાવો મોઈ. તને જે વસ્તુ આમાંની ભાવતી હોય એ તું માગી લે બેટા, અને બલરામજીની સાંખે તારી રુચિ પ્રમાણે તું સાથે ભોજન કરી લે, કલેવું કરી લે કે છે. તબ હસી ચિતે શ્યામ સિજતે બદન ઉગાર્યો, માણું પયનિધિ મથત ફેન ફટલી ચંદ ઉજાર્યો. હવે આવું સાંભળીને કનૈયાને હસવું આવી ગયું. એના મનમાં થયું ચલો માતા બતાવે છે, હવે જવું પડશે. સહેજ તે વદન ઉઘાર્યો, પથારીમાંથી પેલું જે ઓઢનું હતું એ દૂર કર્યું છે અને પોતાના મુખ કમળના માતાને દર્શન કરાવ્યા છે. તો યા સુરદાસજી લખે છે, માનહું પયનિધિ મથત ફેન ફટલી ચંદ ઉજાર્યો. માનો કે ક્ષીર સાગરનું મથન કરતાં અંદરથી બધા ફીણ ઉત્પન્ન થયા. એ ફીણને પણ સાઈડમાં મૂકી એને મીન્સ કે એને પછી ફીણમાંથી પણ જે ચંદ્ર અંદરથી પ્રગટ થાય છે. મને ખબર છે ને કે સમુદ્રમાંથી જ ચંદ્રનું પ્રાગટ્ય છે. તો માનવું ચંદ્ર છે ફેણ ફટી ચંદ્ર ઉજાર્યો અને અંદરથી ચંદ્ર પ્રગટ થયો છે કે છે. એવી રીતે પથારીમાંથી પણ કારણ કે ભગવાન જે સેજમાં સૂતા હતા એ શ્વેત રંગની હતી અને શ્વેત રંગનો જે ક્ષીરસાગર છે એનું મથન કર્યું. એટલે મથન કરીને એમાંથી જે ચંદ્રનું પ્રાગટ્ય થયું એ ભગવાનનું મુખ કમળ એ ચંદ્ર સમાન છે. એ રીતે અહીંયા ઉપમા આપવામાં આવેલી છે. સખા સુનત દેખન ચલે માનું ચંદ ચકોર, જુગલ કમન મનુ ઇન્દુ પર બેથી રહે અતિ ભોર. હવે સખા બધા દ્વાર પર ઊભા હતા. એમને ખબર પડી કે કન્યો અંદર ઉઠી ગયો છે એટલે બધા સખા નંદ ભવનમાં પ્રવેશ કરે છે. અને માનવું ચંદ ચકોર, અને જેવી રીતે ચકોર પક્ષી ચંદ્રના દર્શન કરે છે એવી રીતે સખાઓ અત્યારે કૃષ્ણના દર્શન કરી રહ્યા છે. જુગલ કમન મનુ ઇન્દુ પર બેઠી રહે અતિ ભોર. અહીંયા જે ચકોર પક્ષી એટલે કે સખાઓ કેવા દર્શન કરે છે કે માનો કોઈ ભગવાનના વદન કમળ કે જે કેવું છે ચંદ્રમુખ મુખ ચંદ્રમુખ પર બે કમલ ઉગ્યા હોય એટલે બે નેત્ર કમલ. ભગવાનનું ચંદ્ર ભગવાનના મુખને ચંદ્રની ઉપમા આપી છે અને ભગવાનના નેત્રને કમલની ઉપમા આપી છે. અને કહે છે કે જેવી રીતે કે છે બે કમલ તગાડી ચંદ્રની સાથે ચંદ્રના પ્રકાશમાં ચંદ્રના ચાંદીમાં ઉગ્યા હોય. આમ તો ખરેખર કમલ તો સૂર્યમાં ઉગે પણ અહીંયા રાત્રિના જ કમલની વાત કરેલી છે. બેઠી રહી હતી બોર તો ખીલીને બેસી ગયા છે તગાડ કે છે. તબ ઉઠી આઈ કાન માતું જલ વદન પખાર્યો, બોલી ઉઠે બલરામ શ્યામ કતુ ઉઠે સવાર્યો. પછી કે છે એ કનૈયા પથારીમાંથી બહાર આવ્યા ગયા. માતાએ એને જલ આપ્યું છે, એનું મૂળ ધોયું છે કે છે. પછી બલરામજી અંદર આવી ગયા. બલરામજી કહે છે શ્યામ તમે ઉઠી ગયા છો કે છે. કે હા કે છે. તો દાઉજી કહી હસી મિલે. દાઉજીએ હસીને કનૈયાનો હાથ પકડ્યો છે. બહાર ગઈ બેઠાઈ હાથ પકડીને ભોજન પર બેસાડે, આસન પર બેસાડે છે. માખન રોટી સદ દહીં જેવત રુચિ ઉપજાઈ. જશોદાજીએ માખન રોટી પીરસી છે. જે દહીં તાજું હતું એ પણ પીરસ્યું છે. અને પછી એમની રુચિ પ્રમાણે પ્રભુએ પૂજન કર્યું છે. જલ અચ્યો મુખ ધોઈ ઉઠે બલ મોહન ભાઈ, ગાય લઈ સબ ઘેરી ચલે બન કુંવર કનાઈ. પછી ભગવાને મુખ પ્રક્ષાલન કર્યું છે, જલપાન કર્યું છે. બલરામજી અને મોહન બંને ભાઈઓ ગાયો લઈ અને નીકળી ગયા છે. ચલે બન કુંવર કનાઈ કનૈયા વંતરક પ્રસ્થાન કરી રહ્યા છે. તેર સુનત બલરામ કી આઈ બાલક ધાઈ, લે આઈ સબ જોરી કે ઘર તે બછડા ગાય. હવે પહેલાં જે કનૈયાની આ સખાઓ દ્વાર પર ઊભા હતા અને કનૈયો ઉઠીની રાહ જોતા હતા એ બધા કનૈયાના નંદ ભવનમાં દાખલથી દર્શન કર્યા. પણ જ્યારે બલરામજી કીધું કે હવે અમારું કલેવું થઈ ગયું છે, તમે તમારા ઘેર જઈ અને તમારા બધા બછડા લઈ આવો. એટલે બધા ગોપ સખાઓ પાછા પોતાના ઘેર ગયા છે અને બછડાઓને લઈ અને તાત્કાલિક અહીંયા નંદ ભવન પર આવી ગયા છે. સકની કાન શું કહ્યો આજુ વંદરાવન જઈએ, જમના તત તૃણ બહુત
સુરભી ગન તહાં ચરઈએ. હવે સખાઓએ કહી દીધું કનૈયાને, કનૈયા આજે આપણે વંદરાવન જઈએ કે છે. તો જમનાજીના કિનારે ખૂબ સુંદર ઘાસ ઉગેલું છે કે છે. તો આપણી ગાયોના જે ટોળા છે આટલા બધા કે છે, તો એ બધા તગાડી ચરવા માટે લઈને જઈએ. ગ્વાલ ગાય સબલે ગયે વંદરાવન સમૂહાઈ, અતિ સઘન વન દેખી કે હર્ષી ઉઠે સબ ગાય. આ બધા ગોવાળિયાઓ બધા વછડાઓને લઈ વંદરાવન તરફ હાંકીને વંદરાવન તરફ પહોંચી ગયા છે, વંદરાવન પહોંચી ગયા છે. અતિ સઘન વન દેખી કે એને તો આગળ ગાઢ વન જોયું જમનાજીના કિનારે વંદરાવનમાં. તો બધાને અતિશય આનંદ થયો કે છે. કોવું હવે ત્યાંજીને જે પાછી બાળલીલા આપણે થોડી પહેલાં છે ને ભાગવતની, એ અહીંયા પણ બાળલીલા પાછી સુરદાસજી વર્ણન કરે છે. કેવી છે? કોવું ટેરત કો હાંકી સુરભીગણ જોરી ચલાવત કોવું હેરી દેત પરસ્પર શ્યામ શિખાવત. હવે કોઈ મોટી મોટીથી પોકા તેરટ કરે છે, એટલે પોકારો કરે છે. કોઈ હાંકી સુરભીગણ જોરી ચલાવત, અને કોઈ ગાયોના તોડાને હાંકીને અવાજો કરીને જોરથી ચલાવે છે, દોડાવે છે કે છે. કોઈ હેરી દેત અને કોઈ હિયો હિયો એમ બોલીને હેરી કરે છે કે છે. પણ આ રીતે શું કહે છે સુરદાસજી, આ ભાગવતમાં સુરદાસજી કહે છે પરસ્પર શ્યામ શિખાવત. અને ગવાલ સખાઓ કનૈયાને ગાય કેમ ચરાવવાની એ શીખવાડી રહ્યા છે. બોલો હવે જો આ વસ્તુ ભાગવતમાં સુરદાસજી લખી છે કે કનૈયાને, ભાગવતમાં પેલી વસ્તુ પણ નથી કે માતા જશોદાએ કનૈયાને ઉઠાડ્યો, કલેવું કર્યું છે બલરામજી. આમાં આપણે આ લીલામાં ભાગવતમાં એવું લખે છે કે આ લીલામાં બલરામજીને ભગવાને સાથે રાખ્યા નથી, પણ સુરદાસજીને બલરામજીના દર્શન થઈ ગયા છે એટલે સુરદાસજીએ લખી દીધું. અને અહીંયા ભાગવતમાં નથી લખ્યું, પણ સુરદાસજી લખે છે કે બધા સખાઓ ભેગા થઈ અને કનૈયાને શીખવાડે છે ગાય કેવી રીતે ચરાવવાની કે છે. હવે આગળ જોઈએ. અંતરજામી કહત જીય હમ હી શિખાવટ તેરી, કાન કહત અબ ગાય જે ગઈ સુલી જે ફેરી કે છે. અંતર્યામી ભગવાન પોતા મનમાં વિચારે છે અમારા સખાઓ મને શીખવાડે છે, અલા તમને તો બધું મેં તો શીખવાડેલું છે, તમે પાછા મને શીખવાડો છો. ભગવાન મનમાં હરખાય છે કે છે. અને કાન અબ ગાય જે ગઈ સુલી જે ફેરી. હવે કનૈયા પછી કહે છે કે સારું સારું તે મને શીખવાડી દીધું ગાય કે ચલાવવાની, હવે એક કામ કરો, આ ગાય આટલી બધી દૂર જતી રહી છે ને એને પાછી બોલાવો ચલો બધા. ભગવાન કનૈયા સખાઓને કહે છે ગાયો ચડતી ચડતી બહુ દૂર નીકળી ગઈ છે, એને પાછી બોલાવો. હવે કનૈયા પેલા સખાઓ શું કરે છે? કો મુરલી કો વેદુ શબ્દ સુંગી કો પૂરે, કૃષ્ણ કિયો મન ધ્યાન અસુર એક બસત અંધેરે. હવે પેલા કનૈયાના સખાઓ કોઈ મુરલી વગાડે છે ગાયને પાછી બોલાવવા માટે, કોઈ વેણુનો શબ્દ કરી રહ્યા છે, કોઈ શૃંગી વગાડે છે કનૈયોને પાછી બોલાવવા માટે. કૃષ્ણ શું કરે છે? તો કૃષ્ણ મનમાં ધ્યાન કરે છે. અને કૃષ્ણને ખ્યાલ આવી ગયો એક અસુર આવી રહ્યો છે, ત્યારે વનમાં અમારી સાથે હવે થોડી મગજમારી થવાની છે. ભગવાન વિચારે છે અસુર આવી ગયો છે. બાલક બચરની રાખ્યો એક બાર લઈ જાઉં, કચુક જનાઉ અપૂન પો અબલો રહ્યો સુભાવ. ભગવાન કહે છે મારા બાળકોની, આ સખાઓની અને વાંસરાઓની મારે રક્ષા કરવાની છે. તો પછી કહે છે હું એક બાર આ બધું ફરતી કહે છે, આ લોકોને વારંવાર તો રક્ષા કરી છે, એક બાર લઈ આવું, એક વાર ફરતી કહે છે હું આ બધી ગાયોને પાછી સાથે રાખી લઉં, જેથી હું જોડે દૂર જતી રહેલી હોય એટલે પાછી કહે એક બાર લઈ આવું, એટલે અહીંયા હું લઈ આવું. પેલા લોકો બધા પ્રયત્ન કરે છે પણ આવી શકતી નથી, એટલે કે હું લઈ આવું કે છે. કચ્છુક જેનાવું અપૂન પો અબલો રહ્યો સ્વભાવ. ભગવાન કહે છે અત્યારે મારે મારું ઈશ્વરત્વ પ્રભુપણું પ્રગટ કરવું પડશે અને આ લોકોની રક્ષા માટે કહે છે. અને આ તો મારો સ્વભાવ છે. ભગવાનનો સ્વભાવ ભક્તોની રક્ષા કરવાનો છે. ભક્તો ગમે તેવા હોય તો પણ ભગવાન એમને સંકટમાંથી ઉગારી લે છે, એવું આપણને સુરદાસજી જણાવે છે. હવે અહીંયા વનમાં બધા સખાઓ સાથે ભગવાન અનેક પ્રકારની બાલલીલા કરી રહ્યા છે. અઘાસુર નામનો રાક્ષસ સુરદાસજીના કથા પ્રમાણે આવી ગયો છે, હજુ ભાગવત પ્રમાણે આવ્યો નથી,
પણ હવે પાછા આપણે ભાગવતની લીલામાં જોઈએ કે ભાગવતમાં શું કહે છે સુખદેવજી, એ આપણે જોઈએ. હવે ભાગવતમાં કીધું છે કે આ બધા ગોપ બાળકો આનંદપૂર્વક રમી રહ્યા હતા, અનેક પ્રકારના ખેલ ખેલતા હતા. એ આપણે ગઈકાલે જોયું. અને એવામાં કે છે એક અઘાસુર નામનો રાક્ષસ ત્યાં આવી ગયો, જે આપણે સુરદાસજીના પદમાં પણ આ વાત સાંભળી. હવે અમૃતપાન કરેલા દેવો પોતાના જીવનની ઈચ્છાથી એના મૃત્યુની રાહ જોતા હતા. હવે આ અઘાસુર કેવો હતો? બહુ બળવાન હતો. તો સ્વર્ગના દેવો પણ એનાથી બહુ ગભરાતા હતા. એટલે એમને એમ થયું કે આજે અઘાસુર કૃષ્ણની સાથે આવી ગયું છે, એટલે ચોક્કસ આ કૃષ્ણ આજે અઘાસુરના મારશે. એટલે અઘાસુરના મૃત્યુની રાહ એ આકાશમાં દેવો આવી અને જોઈ રહ્યા હતા. હવે આ શ્લોકની સુબોધરીય મહાપ્રભુજી શું કહે છે કે અઘ એટલે પાપ. અઘાસુર શબ્દનો અર્થ શું થયો? અઘ એટલે પાપ, અને રાક્ષસ અત્યંત પાપી હતો, એટલે એનું નામ પણ એના અર્થને સાર્થક કરનારું હતું. હવે કે છે આ અઘાસુર કેવો હતો? તો બાળકો આનંદપૂર્વક રમતા હતા તો એનાથી સહન થયું નહીં, એને ઈર્ષા આવી. કારણ આ છોકરો અમારા સ્વામી કંસનો દુશ્મન છે, કાળ છે કે છે, એને હું આ કંસને મારવાનો હતો, આ નાનકડું છોકરું હું જ એને મારી નાખું છું. એટલે આ રમતા રમતા અહીંયા અઘાસુર આવ્યો છે એનો, આના રમતમાં એને ભંગ પાડવાનું, એટલે ઈર્ષા એટલે રમતમાં ભંગ પાડવાની ઈચ્છા થઈ ગઈ. હવે અઘાસુરના નાશની દેવતાઓ પણ પ્રતીક્ષા કરતા હતા. તો મહાપુરુષ પૂછે શા માટે એને ઈચ્છા હતા કે બી આનો અઘાસુરનો અંત આવી જાય? તો કહે છે કે દેવોએ તો અમૃત પીધેલું હતું, એટલે દેવો તો અમર થઈ ગયેલા હતા, પણ આ અઘાસુરનું એટલું સામર્થ્ય હતું કે અમૃતના સામર્થ્યનું પણ એ નાશ કરી શકે એવો અઘાસુર બળવાન હતો. એટલે દેવો અઘાસુરથી ગભરાતા હતા. એટલે એ લોકો રાહ જોઈને જ બેઠા હતા કે કૃષ્ણએ આટલા બધા અસુરો માર્યા છે, તો અઘાસુરને પણ એ ક્યારે મારે. હવે આગળના શ્લોકમાં કહે છે દ્રષ્ટ્વા અભરકાન કૃષ્ણ મુખાન અઘાસુર કંસાનુશિષ્ટ સબકી બકાનુજ અયમ તુમે સોદર નાશ કૃત ત્વતોદયો રસૈણમ સબલમ હનિષ્યે. આ શ્લોકની અંદર બકી બકાનુજ શબ્દ આવ્યો. વૈષ્ણવો થોડા વખત પહેલાં પ્રશ્નોત્તરીમાં એક પ્રશ્ન મેં પૂછેલો કે બકી બકાનુજમાં 3 અસુરના નામો આવેલા છે. ઘણા વૈષ્ણવોએ સાચો જવાબ આપ્યો તો જ છે, પણ આ તો તમને અત્યારે યાદ કરાવેલું. બકી બકાનુજમાં 3 નામ કયા આવ્યા? તો બકી એટલે પૂતના, બક એટલે બકાસુર, અને અનુજ શબ્દ. બકી બકાનુજ, અનુજ અનુજ એટલે નાનો ભાઈ. તો નાનો ભાઈ કોણ? બકી બકાનો નાનો ભાઈ એટલે પૂતના, અને બકાસુરનો નાનો ભાઈ એટલે અઘાસુર. હવે અઘાસુરને જ્યારે ખબર પડી ગઈ કે મારી બેન એટલે પૂતના અને મારો ભાઈ એટલે બકાસુર, એને આ કૃષ્ણએ મારી નાખ્યા છે, મારા બંને ભાઈ બહેનને કહે છે. એટલે એનું વેર વાળવા માટે અને કંસનો મોકલેલો હતો, પાછું બંને વસ્તુ હતી. એટલે અઘાસુર અહીંયા આવી ગયેલો છે. હવે મહાપ્રભુજી સુબોધનીયમાં સમજાવે છે કે પૂતના કોણ છે? તો અવિદ્યાનું સ્વરૂપ છે. બકાસુર કોણ છે? તો દંભનું સ્વરૂપ છે. તો બકી અને બકાનું છે, બકી અને બકાનું છે, બકી બકાનું છે. તો બકી એટલે અવિદ્યા, બક એટલે બકાસુર એટલે દંભ. તો અવિદ્યા અને દંભ એનો નાનો ભાઈ એટલે પાપ, અથવા તો ઈર્ષ્યા. કારણ કે એની ઈર્ષ્યા આવી છે, દેખાઈ આવી છે ને, બાળકો રમી ગયા છે, એનાથી સહન થતું નથી. હેલો, હા અત્યારે સત્સંગ ચાલે છે, પછી વાત કરીએ. તો હવે તે આ અવિદ્યા અને દંભનો ભાઈ પાપ છે. તો હવે લખ્યું છે કે પૂતના અને બકાસુર નાના ભાઈ અઘાસુરે વિચાર્યું કે આ મારા ભાઈ બહેનનો વધ કરનાર છે, માટે એને હું આજે મારી નાખીશ કે છે. હવે જો અહીંયા શબ્દ વાપર્યો છે સબલમ, સબલમ એટલે સામાન્ય રીતે આપણે અર્થ એવો કરીએ કે બલરામજી સાથે, બલ એટલે બલરામજી, પણ ના, અહીંયા આપણને સમજાવવામાં આવે છે
કે બળ એટલે બલરામજી નથી આવ્યા, કે બલરામજી તો આજે આવ્યા જ નથી. આ લીલામાં ભગવાન બલરામજીને લાવ્યા નથી. ભાગવતમાં એનું કારણ આપ્યું નથી, પણ કોઈ કથાકારે એવું વર્ણન કરેલું કે આ લીલા થઈ એ દિવસે બલરામજીનો જન્મદિવસ હતો. એટલે બલરામજી ગામમાં રોકાઈ ગયા હતા, ઘરે રોકાઈ ગયા હતા. અને ભગવાનને આ અઘાસુરનો આજે વધ કરવાનો છે. અઘાસુર કોણ છે? અહીંયા અજગરનું રૂપ લઈ આવ્યું છે. અને બલરામજી કોણ છે? શેષાવતાર છે. તો શેષ એટલે જાતનો સર્પ, નાગ. અને નાગ અને અઘાસુર, અજગર એ બધા એક જ યોનિના છે. એટલે ભગવાનને પછી મોટા ભાઈની આમન્ય રાખવી પડે. એટલે આજે બલરામજીને ભગવાન ઇવન કાલિય નાગનું નાથ થતાને બી બલરામજીને લઈને નથી આવ્યા. આજે પણ બલરામજીને ભગવાન લાવ્યા નથી. એટલે સબલનો અર્થ અહીંયા એવો કરવામાં આવે છે કે એનું જે સૈન્ય કોને કહેવાય? તો આ બધા ગોપ સખાઓનું જે ટોળું છે એ બધાને કહે છે હનિશ્ચિત એટલે મારી નાખીશ કે છે, એવું કહે છે. હવે અહીંયા મહાપ્રભુજી સુભદ્રાજીમાં આ વસ્તુ સમજાવે છે કે આ પૂતના અને બકાસુરને ભગવાને માર્યા. એટલે અઘાસુર કહે છે કે કર્મ અને કાળે કોઈ પણ વ્યક્તિનું નાશ ક્યારે થાય છે? તો કર્મ એના એવા હોય અને સમય એનો આવી ગયેલો મૃત્યુનો, તો કર્મ અને કાળ. પણ અહીંયા તો કહે છે કે અઘાસુર જાણે છે કે કર્મ અને કાળથી મારા ભાઈ બહેન માર્યા નથી, પરંતુ કૃષ્ણએ માર્યા છે કે છે. એટલે એ કૃષ્ણને આના મૃત્યુનો આરોપ લગાવે છે, એટલે કે કરતા પ્રાણો આરોપ લાગ્યો છે. એટલે અઘાસુર કહે છે આ બંનેનું વેર વાળવા માટે હું કહે છે આજે એ લોકોને બધાને મારી નાખું છું કે છે. હવે આગળ શું કહે છે? એતે યદા મત સુદોસ્તિલાપ કૃતા સદાનસ્ત સમાવજોકસ પ્રાણે ગતે વર્ષમસુ કાણુ ચિંતા પ્રજા સવ પ્રાણભૂતો હિ એતે. એટલે અઘાસુર વિચારે છે કે આ વ્રજવાસીઓ બધા જો મરણ પામી જશે કે છે તો જ કે છે મારા બંને સગા ભાઈ બહેન મરી ગયા છે એનું તિલોદક એટલે હું તેનું તિલાંજલિ એવી રીતે જ આપીશ કે છે. તિલાંજલિ આપવાની લખે છે મહાપ્રભુજી સુબોધનીજીમાં. તિલોદક એટલે શું છે કે શ્રાદ્ધમાં મૃત પિતૃઓને અપાતું તેલ અને પાણીનું તર્પણ. આપણે તર્પણની વિધિ જે થતી હોય છે ને એ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. એટલે કોઈ એમ માનતા હોય કે મરણ પાછળની બધી વિધિ ખોટી થતી હોય છે, એ વસ્તુ નથી. જો અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં પણ એ વસ્તુને અનુમોદન આપેલું છે. આપણા શાસ્ત્રો તો કહે છે જ, પણ મહાપ્રભુજી પોતે પણ લખે છે અહીંયા. તો એ બધા વ્રજવાસીઓને મારી અને મારા બેન ભાઈનું તર્પણનું એવી રીતે જ કરીશ કે છે. અને કે છે એક વખત જો આ વ્રજવાસ આ ગોપ બાળકો મરી જશે તો પછી કે જે સંતોનો પ્રાણ ધારણ કરનાર મનુષ્યના પ્રાણ રહેશે કે મીન્સ કે આ જે વ્રજવાસીઓ છે એના બાળકો એના પ્રાણ સમાન છે. એટલે આ બાળકો મરી જશે તો વ્રજવાસીઓના પ્રાણ ચાલ્યા ગયા છે, એટલે ઓટોમેટિક એ બધા આઘાતમાં એ બધા મરી જશે કે છે. એવો એનો અર્થઘટન એને અહીંયા કરેલું છે. હવે આવા વિચાર કર્યો કે ભાઈ હવે મારા બધા વ્રજવાસીઓના બાળકોને મારી નાખવા છે. એટલે એને શું કર્યું કે છે? તો લખ્યું છે કે ઇતિ વ્યવસ્યા જગરમ બૃહદ્વપુ સંયોજનાયામ માદ્રિપીવરમ ધૃત્વાદ્ભુતમ વ્યાત ગુહાનનમ તદા પતિ વ્યસેત ગ્રસનાશય કલહ. એટલે કે એમ અઘાસુરે એમ વિચાર કરીને એક યોજન લોબુ પર્વતના જેવું મોટું, પર્વતની ગુફાના જેવા મોઢાવાળું અજગરનું શરીર ધારણ કર્યું. અને તે ખલ, તે અસુર આ બધાને ગળી જવાના ઈરાદાથી રસ્તામાં સૂઈ ગયો. એટલે ખ્યાલ આવે છે અજગરે એ અસુરે શું કર્યું? એક તો પહેલાં અજગરનું રૂપ લીધું. એ અજગરનું રૂપ કેવું લીધું? એક યોજન લાંબુ. એક યોજન એટલે અહીંયા લખ્યું છે કે 4 ગાઉ જેટલો એનો વિસ્તાર થાય એટલું મોટું સ્વરૂપ લીધું. પછી એને મોટું પોતાનું જડબું ખોલ નાખ્યું. અને જડબું કેવું દેખાતું હતું? તો પર્વતની ગુફા જેવું. એટલે જેવી રીતે આ ગોપ બાળકો ગુફામાં મસ્તી કરતાં કરતાં જાય એવી રીતે ગુફાની અંદર પ્રવેશ કરી શકે છે. અને એવું અને જેવો એ લોકો બધા પ્રવેશ કરશે તો એને ગળી જઈશ કે છે, હું કોળીઓ કરી જઈશ કે છે. આવો વિચાર કરી અજગરે અઘાસુરે આ પ્રકારનો પ્રપંચ કર્યો. હવે મહાપ્રભુજી સુબોધની એમ કહે છે કે ભાઈ મહાદ્રી શબ્દ વાપર્યો છે અહીંયા, એટલે કે મોટા પર્વત જેવું લાંબુ શરીર કહે છે. પછી બાળકોને ભ્રમ ઉત્પન્ન કરવા માટે એને મોડું છે ને એ ગુફા જેવું ખુલ્લું રાખ્યું હતું કે છે.
પછી મહાપુરુષજી લખે છે કે બાળકોને ઘરે જવાનો ઈરાદાથી તે રસ્તામાં એવી રીતે સૂઈ ગયો હતો કે રસ્તે બાળકો આગળ જતા હોય. પછી એ અજગરનું સ્વરૂપ, એ અસુર કેવો હતો, એમાં દયાનો છોટો પણ હતો નહીં. કહે છે કે આટલા બધા છોકરાઓ રમી રહ્યા છે અને હું ઘડી જઉં છું, તો કારણ કે પાપ હતું ને, અઘાસુર એટલે પાપ. તો પાપને વળી શું ડર હોય? કોઈનો ડર હોય? કશો ડર ના હોય. તો હવે આગળ એના સ્વરૂપનું વર્ણન કરે છે. શું કહે છે અહીંયા? ધરાધરોસ્તો જલદોત્તરોસ્તો દરિયાનનાંતો ગિરિશૃંગ દ્રષ્ટ દ્વાંતાંતરાસ્યો વિતતાજ્વદીવ પુરુષાનિ શ્વાસદ વેક્ષણ ક્ષુણો તમ દ્રષ્ટ્વા તાદૃશં સર્વે મત્વા વંદ્રાવનસ્યમ વ્યાત્તા જગરતુંડેન હિ ઉત્પ્રેક્ષન્તે સ્મ લીલયા. હવે અહીંયા એને જે સ્વરૂપ ધારણ કર્યું છે એની ડિટેલ્સ આ 2 શ્લોકોમાં આપવામાં આવેલી છે. એમાં કહે છે કે અજગરનું સ્વરૂપ ધારણ કરીને કેવી રીતે બેઠો હતો? તો નીચલો હોઠ એનો નીચે જમીન પર હતો, ઉપરનો હોઠ આકાશમાં વાદળ સાથે મળતો હતો, એટલો બધો ઉપરનો. મુખનો મધ્ય ભાગ ગુફા જેવો દેખાતો હતો. એની જે દાઢો હતી એ પર્વતના, જો કેવું અસુરો કેવું વિકરાળ સ્વરૂપ લઈ શકે છે એનું વર્ણન છે ભાગવતમાં. દાઢો હતી એની બધી એ પર્વતના શિખરો જેવી હતી. મુખની અંદરનો ભાગ અંધારાવાળો હતો. એની જીભ મોટા પહોળા રસ્તા જેવી હતી. શ્વાસ સહન ના થઈ શકે એવા ગરમ પવન જેવો હતો. અને એની 2 આંખો હતી એ વડવાગ્નિની માફક ચમકી રહી હતી. ગ્વાલ બાલોએ એને જોયો, પણ ગ્વાલ બાલોએ વિચાર્યું કે આ તો સુંદર વંદ્રાવનની શોભા છે. જો આ ગોવાળિયા છોકરા કેટલા નિર્દોષ છે, તમે વિચાર કરો કે આ તો વંદ્રાવનની શોભા છે. કેટલો મોટો પર્વત, આટલી મોટી ગુફા અને આ બધું સરસ અંદર વાતાવરણ છે. એટલે એની શોભા માણી અને એ બધા બાળકો એના વિશે વિચારવા લાગ્યા. મહાપુરુષજી સુબોધજીમાં આ 2 શ્લોકની સુબોધજી એમ કહે છે કે ધરા એટલે કે નીચલો હોઠ હતો એનો, જલદ એટલે ઉપડો હોઠ વાદળામાં હતો, દરી શબ્દ એટલે કે ગુફા જેવો મુખનો મધ્ય ભાગ હતો, ગિરિશૃંગવત એટલે પર્વતના શિખર જેવી દાઢો હતી, વિતતા ધ્વવત એટલે પહોળા રસ્તા જેવી જીભ એની એટલી બધી મોટી હતી ને કેવું લાગે કે પહોળો રસ્તો બનાવ્યો ના હોય એવું લાગે છે. પછી પુરુષ એટલે કે એનો શ્વાસ એવો હતો કે એનો સ્પર્શ પણ સહન ન થઈ શકે. એટલે વડવાગ્નિ એટલે એ લોકો એવું લાગ્યું કે વનમાં આગ લાગી શકે છે, એટલે એમાંથી આ ગરમ ગરમ અંદરથી પવન આવી રહ્યો છે, પણ એનો શ્વાસ ચાલતો હતો એ આ બાળકોને ખબર પડી નહીં. પછી કહે છે કે એ જોઈને બાળકો ભય પામ્યા નહીં. પોતાના હિત માટે આ વંદ્રાવનની શોભા પોતાના હિત માટે છે એવું વિચાર્યું અને પોતાના રમકડા રમવા છે અંદર જઈને, એટલે એ બધું વિચારી અને એ બધાએ ક્ષણવાર વિચાર કર્યો કે આ વંદ્રાવનની શોભા છે, આ વંદ્રાવનની શોભા છે. પણ અજગરના હવે જુઓ શું જાય કે આ બાળકો કેટલા નિર્દોષ છે કે વંદ્રાવનની શોભા છે પણ દેખાય છે અજગરના મુખ જેવી. એમ વિચારીને અજગરના મુખની શોભા છે એમ માની અને એ લોકોએ કલ્પના કરવા મળી. જો વિચાર કરો, જે વસ્તુ નથી, વંદ્રાવનની શોભા નથી અને કૃત્રિમ રીતે પેલો વંદ્રાવનની શોભા બનાવી દીધી છે. બાળકો એને વંદ્રાવનની શોભા માને છે અને છતાં કલ્પના તો કરે છે કે વંદ્રાવનની શોભા એટલી સરસ છે કે જાણે કે અજગરનું મુખ હોય. અજગરનું મુખ ખરેખર છે જ, પણ છતાં બાળકો વિચારી રહ્યા છે કે આ તો અજગરના મુખ જેવું જ વંદ્રાવનની શોભા છે. માને છે વંદ્રાવનની શોભા પણ લાગે છે એમના અજગરના મુખ જેવું. હકીકતમાં અજગરનું મુખ જ છે, એ એમને ખ્યાલ નથી. હવે આગળ શું કહે છે? મેં લોકો અંદર વાતો કરે છે. હવે મિત્ર, આ કોઈ કપટી પ્રાણી જેવું દેખાય છે નહીં? કે છે આપણને ગળી જવા માટે મોઢું પાડીને પડ્યું હોય એવું તો લાગે. જો એક બાજુ એને ડાઉટ તો લાગે છે કે આ મનમાં તો જ છે કે આ વંદ્રાવનની શોભા છે, પણ છતાં પોતપોતાની રીતે વિચારો કર્યા કરે છે કે આપણને ગળી જવા માટે મોઢું ફાડીને ઊભું રહ્યું હોય એવું કોઈ પ્રાણી જેવું નથી લાગતું કે યાર, એમ કે છે અંદર. જો તો ખરો, આ પ્રાણીનો ઉપલો હોઠ
સૂર્યના કિરણથી લાલ લાલ છે ને વાદળા સુધી પહોંચી ગયો છે કે છે. આનો નીચેનો ઓઠ છે લાલ લાલ કિનારા જેવો દેખાય છે અને મુખના બે ડાબા અને જેમના ખૂણા પર્વતોની ગુફામાં સ્પર્ધા કરતા હોય એવો દેખાય છે અને ગુફા જ મુખના અંદરના ભાગમાં દેખાય છે કે છે. ઊંચા શિખરોની હાડમાળા તેની દાઢો હોય એવું લાગે છે કે છે. આ વિશાળ યોજન સુધીનો માર્ગ જીભ જેવો લાગે છે અને શિખરોની અંદર રહેલું આ અંધારું પણ એ જે ગુફાની અંદર રહેલા અંધારા જેવું જ છે કે છે. આ ઉષ્ણ અને સખત પવન જે લાગે છે ને એ દાવાગ્ની અંદર થયો હોય એવો તો અંદરથી શ્વાસ આવી રહ્યો છે કે છે. અને એમાં પાછું બળેલા પ્રાણીઓની દુર્ગંધ પણ અંદર રહેલા કાચા માંસની ગંધ જેવી લાગે છે. એટલે કે પેલા અસુરે કાચું માંસ ખાધું હોય તેમાંથી એને દહનમાં એની દુર્ગંધ આવતી હતી. તો એકચ્યુઅલી એમને એવું માન્યું કે આ વનની દુર્ગંધ છે, પેલો ગડવાગ્ની દાવાના સળગ્યો હોય એટલે, અને અમુક પ્રાણીઓ બળીને મરી ગયા હોય એટલે. પણ હકીકતમાં આ લોકો એ કલ્પના જ કરે છે, ફક્ત કલ્પના કરે છે કે આ કોઈ અસુર આવી રીતે પડ્યો હોય અને એ દુર્ગંધ મારતો હોય. અમે મનથી એવું વિચારે છે કે આ વંદરામની શોભા છે, પણ પાયા પોતાની હોશિયારી બતાવતા હોય ને કે આ તો આવું હોઈ શકે છે, આવું હોઈ શકે છે, એવી બધી કલ્પનાઓ કરે છે. એટલે ભણેલા ભલે બાળકો હતા નહીં, પરંતુ બુદ્ધિશક્તિ તો બહુ સારી ડેવલપ થયેલી હતી અને એમની બુદ્ધિશક્તિથી એ જે વિચારતા હતા એ ખરેખર સાચું હતું. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે આ 5 શ્લોકોમાં બાળકોએ અગાઉ સુધી જે અટકળો કરી હતી એ બધી સાચી હતી. આ કપટી પ્રાણી છે કે નહીં તે આપણને ગળી જવા માટે મોઢું પાડીને ઊભું છે તેનો નિર્ણય કરો એવું કીધું બાળકોએ અંદર. પણ નિર્ણય થતો નથી, કારણ કે એમણે તો ખાલી વાતો જ કરવાની હતી. પણ એટલે એ લોકોએ એમને એમ કીધું. અને આ બધું જે વર્ણન આપણે એમને જોયું એ બધું મહાપ્રભુજીએ સુબોધનીમાં ફરીથી વર્ણન કરેલું છે, એનું જ વર્ણન. અને છેલ્લે એમ કીધું છે કે એ બાળકોને આ બધી શંકા કુશંકાઓ કરી, ચર્ચાઓ કરી કે એમ, અને પછી કે જે અમને ઘડી જેવા આવ્યો છે એવું કદાચ વિચારીએ, કદાચ એવું હોય તો શું. આ લોકોએ શંકા જ કરી છે, પણ કદાચ કે જે એવું હોય, કોઈ મોટું પ્રાણી, કોઈ અસુર અજગર બનીને આવ્યો હોય તો શું. તો એનો જવાબ હવે ભાગવતકાર આપવો જોઈએ. અસ્માન કિમત્ર ગ્રસિતા નિવિષ્ટાનયમ તથા ચેદ બકવદ વિનંક્ષતિ ક્ષણાનેતિ બકારુસન્મુખમ વિક્ષુદ્ય સંત કરતાંગનૈર અયુહું. હવે જો સરસ વાત આવે છે. હવે જે ગોપ સખાઓ કે છે આપણે એમાં પ્રવેશ જો કરીએ અને આપણને બહુ બધું ગળી જશે ને કે છે, અને એવો જો માનો કે બનાવ બન્યો અને આપણને કદાચ ઘડી પણ ગયો અસુર, તો ચિંતા કરવાની આપણે શું જરૂર છે? કેમ? યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. એવો પ્રયત્ન કરશે તો શ્રી કૃષ્ણ જેવી રીતે બકાસુરને મારે તો એવી રીતે અગાસુરને પણ મારી નાખી શકે છે. એવો નિશ્ચય કરીને બકાસુરના શત્રુ ભગવાનનું સુંદર વદન જોઈને હસતા હસતા તાળીઓ પાડતા અંદર પ્રવેશ કરવા લાગે. જો એ લોકોને તો વંદરામની શુભા માનીને જ પ્રવેશ કર્યો છે, પણ એક શંકા કરી એ કદાચ અસુર હોય તો બીજાએ કીધું કે ચિંતા કરવાનું છે, આપણે કૃષ્ણ છે કે છે, અમારું કૃષ્ણ સખા છે કે છે, તો બકાસુરને માર્યો. એમ અગાસુર જો ભગવાન પરનો કેટલી અટલ શ્રદ્ધા. જો આ પુષ્ટિ માગણો કે ઇવન ભક્તિ માગણો આ એક મોટો પાયો છે કે કૃષ્ણની જેને શરણાગતિ સ્વીકારી છે એને તો કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી કે છે. પ્રભુ સર્વ સમર્થો તતો નિશ્ચિંત થતા મળે છે. પ્રભુ સર્વ સમર્થ છે. તમે એને કોઈ દાસત્વ સ્વીકારી લીધું છે, એ તમારો સ્વામી છે, તો એ સર્વ સમર્થ છે, પછી ચિંતા કરવાની જરૂર. એટલે દયારામભાઈએ પણ શું ગાવ્યું છે? રાખ ભરોસો રાધા વર્ણો શા માટે દયા ડરે, કૃષ્ણને કરવું હોય તે કરે. દયારામનું પદ છે ને, કૃષ્ણને ચિત્ત તું સિદ્ધની ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એમાં છેલ્લી પંક્તિમાં શું કહે છે? રાખ ભરોસો રાધા વર્ણો શા માટે દયા ડરે. દયારામ કહે છે પોતાની જાતને, તું શુક્રા ચિંતા કરે છે કે છે, એના પર ભરોસો રાખ કે છે. હવે એવું એક સુંદર પદ છે ને,
રસકાનજી પણ બનાવેલું છે. આ ભગવાન પર શ્રદ્ધા કેવી આપણી હોવી જોઈએ એ આપણને આ બધા કથા આપણને સમજાવે છે. રસકાનજીએ એક પદ એવું બનાવ્યું સુંદર. દ્રૌપદી અર ગણિકા ગજગીર અજામિલ સો કિયો ન નિહારો ગૌતમ ગેહની કેસી તરી પ્રહલાદ કો કેસે હર્યો દુઃખ બારો. આ કે છે રસકાનજી કે દ્રૌપદી, ગણિકા એટલે પેલી વેશ્યા, ગજ એટલે ગજેન્દ્ર, ગીટ એટલે પેલું જટાયું, અજામિલ જેવા પાપીને પણ તમે ઉદ્ધાર કર્યો. કારણ એ લોકોના દોષો તમને ના દેખાય. ભગવાનને શું કહે છે? તમને એ લોકોના દોષો ના દેખાય? ઉદ્ધાર તો કરો કે ના કરો કે છે. ગૌતમ ગેહની કેસી તારી પ્રહલાદ કો કેસે હરે દુપારો. એટલે ગૌતમની પત્ની અહલ્યા હતી, એને તમે ઉદ્ધાર કરશો કેમ તો કરો તો ને. ભગવાન કહે હા મેં કર્યો તો કે છે. તો પ્રહલાદ કો કેસે દુખારો, પ્રહલાદનો તમે દુઃખનું હરણ કર્યું તો કેમ તો કર્યું? ભગવાન કે હા મેં કર્યું તો કે છે. તો પછી કહે છે કે જો તમે એ બધાનો ઉદ્ધાર કર્યો તો મારો ઉદ્ધારમાં તમને શું વાંધો આવે છે? એટલે કહે છે એટલે રસકાનજી પોતાની જાતને કહે છે. હવે ભગવાનને કહેતા તો કહી દીધું, હવે પોતાની જાતને કહે છે રસકાનજી. કહે છે કાહી કો સોચ કરે રસકાણી કહા કરીય રવિનંદ વિચારો. એ રસકાન તું સુખરા ચિંતા કરે છે કેમ? કહા કરે રવિનંદ વિચારો. એટલે પેલા યમરાજા, રવિનંદ એટલે રવિ એટલે સૂર્ય, નંદ એટલે છોકરો, સૂર્યનો પુત્ર એટલે યમરાજા. એ યમરાજાને તારું શું બગાડવાના? યમરાજા તારું શું બગાડવાના છે કહે છે. કારણ તાખન ચાખ રાખીએ તા માખન ચાકન હારો સો રાખન હારો. અરે કહે છે તારા રખવાવાળો તો કોણ છે? તો માખણ ચાખવાવાળો તો તારો રાખણ હારો છે. રાખણ હારો રક્ષા કરવાવાળો, તારો રક્ષા કરવાવાળો તો માખણ ચાખવાવાળો છે કે છે. તો તાખન ચાખન રાખીએ તો પછી એની શરણાગતિ રાખ, તું ચિંતા છોડ કે છે. એમ રાજા તારું કશું બગાડી શકવાના નથી. તો આ વ્રજભક્તો બાલ સખાઓને પણ આજે એ જ વિશ્વાસ આવ્યો છે કે અમારો કૃષ્ણ મારી સાથે છે. એટલે એ લોકો એની જે વિકરાળ મુખ જે ડાઉટ ઊભો થયો છે એ કદાચ કોઈ વિચિત્ર પ્રાણી આવીને બેઠી ગયું અને પણ ગળી જવા માટે ઊભું છે એવો શંકા તો ગયેલી જ છે. છતાં કૃષ્ણના સહારે એ બધા અંદર પ્રવેશ કરી રહ્યા છે. વૈષ્ણવો, આપણે પણ આ સંસારરૂપી ગુફામાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આપણે પણ જો કૃષ્ણ મમ સ્વામી, અમારો કૃષ્ણ સમર્થ છે એમ માની અને આ ગુફાની અંદર આવેલા છીએ. આ સંસાર આપણને ગળી જવા માટે તત્પર જ છે. પણ જો કૃષ્ણની શરણાગતિ સ્વીકારી લીધી તો પછી કૃષ્ણ આપણો વાળ પણ વાંકો નહીં થવા દે. એ વસ્તુ નિશ્ચિત છે. જોઈએ છે વ્રજવાસીઓના બાળકો હવે કેવી રીતે, ભગવાન તો બચાવવાના છે તો આપણને ખબર જ છે, પણ કેવી રીતે બચાવવા છે, શું લીલા કરે છે, કાલ રાત્રે 8 વાગે આગળ કથા ચાલશે ત્યારે જણાવીશું. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી